ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. કેમ છો મિત્રો? મજમાં ને? તો જુઓ, કાલે વાવાઝોડું ને વરસાદ એક હારે હતો. અત્યારે બંધ થયું છે. કાલે પછી લાઇટ આવી ગઈ હતી, સવારમાં વહેલી આવી છે. બધો ફોન ચાર્જિંગમાં મૂકી દીધા છે. માલે કાલે બપોરના ભૂખ્યા છે. તારે છે ને હેરકું કંઈ નાખી દેવું. વરસાદમાં એને કેમ નાખવી એમ થાય. આ બધું માદલ થઈ ગયો, કીચડ કીચડ. આ આપણા પોપૈયું પડી ગયો, જો અહીંથી નોખો થઈ ગયો. હા, લીરો બાંધો આછડી દોડો આખો આમ હોઈ ગયો. અહીંથી આમ પતરા ઉડીને ગયા કોકના. આમ બોલો. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. થોડાક છાંટા ખરી ગયા છે. વરસાદનો માહોલ ફૂલ છે. આમ તો વાદળા જો તમે, વાદળા. આમ વરસાદ ચાલુ છે મિત્રો. બાપા, વરસાદની આગાહી છે આજની. જો મિત્રો, આપણે વીજળીથી આવી ગયા હતા ગામના. બપોરનો જમી લીધા. વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ. જવો, વરસાદ ધબધબાટી હો મિત્રો. મારા ફોનમાં તમને બહુ સરખું નહીં દેખાય. આપણે થોડા પાસે બી યાદ આવી. જવો, અહીંયા વાસણ અહીંથી આવે છે. આ જો આખો વાદળો બધો વરસાદ વરસાદ. દો વરસાદ છે મિત્રો. આવો ને આવો મિત્રો. બધું પાણી પાણી. દો જો મિત્રો, આ ઝાડવું દો મિત્રો. ફૂલ વાવાઝોડો મિત્રો. મિત્રો સ્મિત કાઢે છે પાણી. વરસાદનું બધું પાણી કરી ગયું છે. જો મિત્રો, વાવાઝોડું ચાલુ છે. चलो देखते हैं हमारे सूरत का आ जाएगा घानले में कितना वर्षा. ओए मारा मापा. જો મિત્રો, વરસાદનો માહોલ કમ ગોર અંધારો. જવો, નીકળો. શું કહેવાય, વાદળ જ ગાજે નીકળે. જવો, આ બાજુ વરસે છે. આ જો આ ભાગ છે, જો અહીંથી લઈને આ આખો વરસે છે વરસાદ. અત્યારે બી ચાલુ. કદાચ વાવેરામાં છે વરસાદ. વાવેરા, રાજુલા. કારણ કે આ વરસાદ અત્યારે પડે છે. જો આ આખી લાઈન છે એક અહીંયા સુધી. આ બાજુ અત્યારે નથી પડતો. આ જો વરસાદ પડે તો અહીં તમને હું થોડુંક ઝૂમ કરીને બતાવું. ઓહો, તો આ છે ને આ ભાગ. આ તો આપણે ફેસ તો પધાર કરી. અહીંયા આ ભાગમાં વરસાદ જો. એ બધો વરસાદ છે. આ બધો ટોટલી
દવાએ નીકળ્યું કાળું કમઘોર અંધારું. અત્યારે આ બધું વરસાદ વરસે છે જો આવડા બધો નીચે દેખાય તો આ ઝાખો ઝાખો આ બધું સાટા ચાલુ છે અત્યારે. દવા અત્યારે વરસાદ પડી જો આ ધબધબાટી લેજો આ એટલો ભાગ જો અહીંથી આ એટલો આ તો ઘર દેખાય ત્યાંથી એટલો ધબધબાટી ચાલુ છે વાવેરામાં. એટલે અહીંયા આવ્યું હોય તો ઓલો અહીંયા હોય તો વરસાદ ગયું ફરી કાંઈ માપ છે તો અમે તો આપણે ને ઢાંકી દીધી છે જે રીતે એ ઢાંકી દીધી છે. આ કડબના પૂળા છે એટલા એની માથે આ ભાગ થોડોક ખુલ્લો હતો એની માથે કાગળ ઢાંકી દીધું કાગળ એ ફાટી ગયું. આ બધી કડબ છે આ ઉપર નાખી ઠેઠ હતી અહીંયા તો એક ઝાડ ખુલ્લી હતી એ બધી ઢાંકી દીધી ઓલી બાજુ તો આપણે છાણા ઢાંકી દીધા. આ તો કવર છે એટલે છે ને આ સોરી તો ઘઉંનું સોરી બાજરાનું છે એટલે એને વાંધો નહીં. અહીંયા કાગળ નાખી દીધો ફાટલો હતો એ બીજો છે કાંઈ નાખી દીધો કાગળ એક જ હાજો છે આ બે ફાટી ગયા છે. તો માલ એમને બેઠા છે માદળમાં કિચડમાં. એક આ એટલો ભાગ કરવાનો છે શેડ પાછો ઠેક આ જાળી છે ને ત્યાં સુધીનો પતરા અહીંયા સુધી એટલે આ માલને ચોમામાં વાંધો ન આવે. બાકી જો આ બાજુ વરસે છે વરસાદ જો આવડો આ ભાગ નીચેનો આ પાછળનું તો બધું ખુલ્લું છે મેન આગળ જ છે જો વરસે ને આ જો આ તમે જો નેકરો વરસાદ જો આ એટીનું દેખાતો બધો વરસાદ પડે ચાલુ છે અત્યારે બી હાલ કા વાવેરા કા આમ તો વાવેરાથી ચાલુ જ છે ઠેક રાજુલા સુધી. એ વરસાદ જો હમણાં આવશે ને તો પૂરું પણ પવન છે ને આમનો છે એટલે આમ જાય છે વરસાદ. દવા આ વરસે છે આ વરસાદ જોવા આખો વરસે છે. એ તો અભિયાન વરસાદ ચાલુ જ છે અહીંયા તો આ બધું આ બધા વરસાદ છાંટા ચાલુ છે આખી લાઈન એટલા. એ તમે ઓલું લીધું નહીં તો ધાબેથી ઓલું બધું પલ્લે તો હાવણા છે શું છે પલાળવા દેવાના જો મિત્રો આવડા એરટેલનો ટાવર આવ્યો તે પછી જીઓનો નેટ હેરખું નથી હાલતો. આ જીઓનો ટાવર છે ઓલું એરટેલનું છે એરટેલનો ટાવર આવ્યો પછી જીઓનું નેટ જ નથી હેરખું હાલતું. એને કે પ્રોબ્લેમ આવી જ જાય દો આ રહ્યો જીઓનો લો એરટેલનો સારું જીઓનું સિમ તો છે પણ હેરખું હાલતું જ નથી. જો મિત્રો વાવાઝોડું આવ્યું ઝાડવા બાડવા બધું નમી ગયું છે જો હા પવન આવ્યો કરી જાવ જો અમને જો મિત્રો મહેમાન બધા ઉપર રહી ગયા છે. ચાલો મિત્રો તમને બતાવું વાવાઝોડું વાયુ ફૂલ જુઓ આમ જુઓ મિત્રો ઝાડવા વાવાઝોડું આવી ગયું તમારે જોઈ શકો છો મિત્રો વાવાઝોડું તો જો પવનની બલહારી બોલે છે.